રાજ્યમાં કુદરતનો બેવડો માર હવે બાગાયતી ખેતી પર આફત બનીને તૂટી પડ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા ભારે પવને ખેડૂતોના અરમાનો રોળી નાખ્યા છે। થરાદના દોલતપુરા ગામના રોડાભાઈ પટેલ જેવા પ્રગતિશીલ ખેડૂતની 4 વર્ષની મહેનત માત્ર ગણતરીની મિનિટોમાં જમીન દોસ્ત થઈ ગઈ છે। 500થી વધુ આંબાના વાવેતર પાછળ લાખોનો ખર્ચ અને વર્ષોની માવજત બાદ જ્યારે આ વર્ષે આંબા ફળોથી લદાયેલા હતા ત્યારે જ કમોસમી માવઠાએ 90% પાક ખેરવી નાખતા ખેડૂત પાયમાલ બન્યો છે। જે આંબા પરથી 25થી 30 કિલોના ઉતારાની આશા હતી ત્યાં હવે માત્ર 4-5 કિલો ફળ માંડ બચ્યા છે। માવઠાના મારથી ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। વાવાઝોડામાં મોર ને જણી કેરીઓ બેઠી હતી 10 ગ્રામ 20 ગ્રામની સીધી આ બધી ખરી ગઈ છે। એમાં મળ 25% વધ્યો। 4 વર્ષથી રોપા લગાવ્યા હતા। હું આબાનું 4 વર્ષે હું ચાલુ છું તો પણ પહેલે વર્ષે તો બગીચો આખો હોમો આવ્યો છે। 5 વર્ષનો 1500 2000 રૂપિયા રોપાના દઈ અને આટલાથી કઈ મહેનત કરી એ શું કાઢવાનું ખેડૂત? કેટલું અંદાજે નુકસાન અત્યારે ઘોડમાં મને 25-30 કિલોની ગણતરી આશી હતી, હું મળ 2-5 કિલો વધ્યો છે। ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી મુજબ કહી શકાય કે થરાદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ હોય કે પછી મિની વાવાઝોડું હોય તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે। અત્યારે દોલતપુરા ગામે ખેડૂતે જે આંબાનું વાવેતર કર્યું હતું 500 રોપા જે આંબાનું વાવેતર કર્યું હતું, મોટો ખર્ચો આ આંબાની અંદર કર્યો હતો, પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે કુદરત રૂઠ્યો એવું ચોક્કસ અહીંયા દેખાઈ રહ્યું છે કે મિની વાવાઝોડું આવ્યું તેને લઈને જે ફળ જે કેરી બેસવાની તૈયારી હતી અને જ્યારે એ કેરીઓ એ અત્યારે ખરી ગઈ છે, એટલે ખેડૂતોની જે આશાઓ હતી એ અત્યારે અહીંયા નિરાશાઓ જોવા મળી રહી છે। કંઈક ને કંઈક રીતે ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે તો ફરીવાર વાવેતર કરી શકાય ને બેઠું થઈ શકાય, કારણ કે આ રીતનું જે નુકસાન છે આ વિસ્તારના ખેડૂતોને થરાદના ખેડૂતોને વારંવાર ભોગવવું પડતું હોય છે। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।